ખબર નહીં મિત્રો હું છું શા ગરમા ગરમ પીધી ને તો આવું થઈ ગયું. બાથરૂમની સ્વિચ છે ને મેં અંદર નાખી દીધી. દિવસ સારા ન હોય ને તો લુગડું હગું ન થાય એવું. રામ રામ મંડળીને, કેમ છો બધા? મજામાં? અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 અને જમીન અત્યારે છે ને હોસ્પિટલે જવાનો વારો તો આવ્યો, પણ હાલીને વારો આવ્યો. આજે મારી પાસે નથી ગાડી, નથી કાર, કાંઈ છે નહીં. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. હોસ્પિટલે જતા પહેલાં છે ને મને યાદ આવી ગયું કે મારા કલર ઝેરોક્સ કરાવવાની હતી, તો હવે પહેલાં હું કલર ઝેરોક્સ કરાવી આવું, પછી હોસ્પિટલે જાઉં. કેટલા છે કલર ઝેરોક્સના? 400 રૂપિયા. વાંધો નહીં, 2 કરી દો એક. આ બધું ન બતાવે એનું કારણ છે કે વાહન અકસ્માતની ફાઇલ મૂકવાની હોય ને તો એમાં કલર ઝેરોક્સ ને બધું ફાઇલ સબમિટ કરાવવા જાય ને ત્યારે આપવી પડે. બધું ઓપરેશનનું બધું હોય, ઓટીની અંદર ઓપરેશનની અંદર ઉભેલા હોય, બહાર ઉભેલા હોય, પછી ઓપરેશન થયા પછીના ફોટા હોય, એ બધું હોય. બતાવાય નહીં, આ બધું લીગલી ન કહેવાય. તડકો ભાઈ, તડકો છે ને મારી નાખે એવો તડકો હતો આજે. તડકો એટલે છે ને બહુ હદભરો તડકો. જ્યારે ઉનાળો શરૂ થઈ ગયો ભાઈ, વાત તો સહી છે. શું કહેવાય, માથું ફાટી જાય તડકાનો, એટલો તડકો હતો. હાલો આપણે ચોથો મળવા આવવાની તૈયારીમાં નહીં આવી ગયો ભાઈ. હાલો મળી આવે છે ભાઈ. પ્રોબ્લેમ એમ છે કે છે ને નીચેનો જે મારે હોસ્પિટલનો બીજો રૂમ છે ને ત્યાં છે ને થોડીક વોશરૂમમાં ગટર લીકેજની થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે, તો એ બધું સરખું કરવાનું છે. મને આજે કામ આપ્યું, જો એક આ કામ આપ્યું. બાથરૂમની સ્વિચ છે ને મેં અંદર નાખી દીધી. શું લાગે તમને? હાથ નાખો થઈ તો કઈ ચાલુ રિક્સવાળું છે. આપણને તો ખબર હોય કઈ રીતે હોય. પેશન્ટ થયું હોય ને આંગળે ભરાવતી હોય તો નહીં છે ને સુસવાટા કાઢી નાખે. અને બીજું જો આ ગટર છે ને એક દિવસ ઉભરાણ થયું ને તો મેં બોલાવ્યા હતા ગટરવાળાને. આ જાળી છે ને એ લોકોએ તોડ નાખી દો. અમારે જાળી અત્યારે લેવા જવી દુકાને. આ જાળી ફિટ કરાવવાની છે. અને બીજું કામ મેં તમને આ સ્વિચનું બતાવ્યું ને, આ સ્વિચનું મારે ઇલેક્ટ્રિશિયન બોલાવવો પડે એમ છે. પણ પહેલાં છે ને હું અત્યારે જાઉં છું ગટરનું ઢાંકણું લેવા. બરાબર, ગટરનું ઢાંકણું પહેલાં લઈ આવીએ અને પછી ફિટ કરાવવાનું કંઈક એડજસ્ટ કરીએ. એક કટિંગ આપી દો. તારે પીવી બેટા? નહીં. આપણે ભાઈ છે ને માવો બાવો કાંઈ ખાતા નથી, સાદું જીવન જીવીએ, પણ ચા પી લઈએ ખાલી. કારણ કે ગરમી ચડી ગઈ છે ને ભૂખ લાગી હતી બહુ. જો કે ગરમીના ભૂખને કાંઈ લેવા દેવા નહીં ચા હારે, પણ ચા પી ખાલી. હતો ભાઈ સૌથી અઘરામાં અઘરું કામ હોય ને તો છે ને વ્લોગર બનવું હોય ને તો સૌથી મોટું અઘરામાં અઘરું કામ છે ને વિડીયો ઉતારવો ને રોડ ઉપર જઈને અને કોઈની દુકાને જઈને. ભાઈ બહુ અઘરું, બહુ અઘરું. માહિતી ગયો ને ये क्या बात करता है यार? ડિસાઇડ કરી ગયો તો મેં કીધું ત્યાં જઈને દુકાને જઈને હું એને માંગીને એનો બધો શૂટ કરીને એ ભાઈ વાત કરીને એ હું શૂટ કરી. પણ ત્યાં જઈને એટલી શરમ આવે ને, એટલી શરમ આમ થાય, કાંઈ થાય નહીં. જો આવું લાવ્યો મને કે ભારેમાંથી બતાવું કે હળવી બતાવું? મેં કહું ભાઈ હળવી લાવો ને. મેં કીધું મારે ક્યાં પૈસાને જાળવા ઉગે છે. મેં કહું મારે ખાલી ઢાંકવાનું કામ. મેં કીધું તમે કારે આપો કે હળવી આપો, શું લેવા દેવા છે? હાલો અત્યારે અત્યારે પેટ કરવી પડશે, ગટરવાળો બની જાવ પડી. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તમારો ભાઈ ગટરવાળો બની જાય ઘડી. લ્યો કાંઈ હોય નહીં. ગટરવાળા ખોટા ખાલી ખોટા 1000 રૂપિયા 500 રૂપિયા લે. મેં થોડા સાફ કરાવવા બોલાવ્યો ને તો મને કેટલા ખબર 1000 રૂપિયા ખાલી તોડીને કાંઈ ન કર્યું. એસિડનો બાટલો નાખી દો ને 1000 રૂપિયા લઈને વયો છે. આવું ને આવું જ છે મારું. એટલે બધું સ્વિચ પાછી બંધ કરવાની છે ને, હાવ અંદર વહી ગઈ સ્વિચ. આમાં હું છોંટી ગયો ને તો બ્લોક બધું બંધ થઈ જાય. હાલો વર્ષો વળી જશે. તમને નથી લાગતું મારે દાઢી કરાવવી જોઈએ? કરાવું 2-3 દિવસ. મારે જવાનું છે શુક્રવારે ગામડે, મેરેજ છે ત્યારે હું કાલે કમદી કરાવું. જો ખબર નહીં મિત્રો હું છું શા ગરમા ગરમ પીધી ને તો આવું થઈ ગયું.
બધી ચામડી છે ને અંદરથી ઓટોમેટિક નીકળવા મળે. ચા ગરમા ગરમ મારથી પીવા દો ને ઉતાવળમાં એમાં. મિત્રો છે ને આપણે ક્યાંય વ્યસન નથી, બરાબર? દાંત ન કાઢતા કોઈ વ્યસન નથી, પણ હવે છે ને થોડુંક એખાદો ટુકડો ખાઈ લઈ જો. આવો કોઈને ખબર નથી હો, ઘરમાં કોઈને ખબર નથી, મેં મેકું એ કોઈને ખબર નથી. જે એકેલ હોપારી છે, આવું ખાઈ લઈએ એખાદો દિવસનો ટુકડો. ગુડ મોર્નિંગ મિત્રો, આજે થઈ ગયો છે બીજો દિવસ શરૂ, અને સવારમાં છે ને મને શરદી ન થઈ જાય ને, કે હમણાં શરદી થઈ ગઈ હતી તો માંડ મેં હારી કરી છે. તો શરદી ન થાય ને એ માટે આજે હું છે ને મોટી ગાડી લઈને દૂધ લેવા ઉપડ્યો છું. અત્યારે વાગ્યા છે 7:10 જેવું થયું છે, બરોબર? વાતાવરણ જુઓ તમે કેટલું મસ્ત છે. દિવસ સારા ન હોય ને તો લુગડું હગું ન થાય. દુબળો સમય હોય ને ત્યારે લુગડું હગું નું યાદ રાખજો. એવું દેવાય ખબર કે આપણે નથી કહેતા, આપણે લુગડું બુગડું બધું હગું જ છે. પણ દિવસ કેવા હોય તડકાના બોલો, દરરોજ હું ગાડી લઈને જાઉં, 4 વ્હીલ ને 2 વ્હીલ ને બધું હોય. આજે હું હાલીને ઘેરે જ આવું છું. શું કામ ખબર? કેમ કે છે ને મારે જવાનું છે સિવિલ હોસ્પિટલે ફાઇલ સબમિટ કરાવવા. તો જો હાથમાં હેલ્મેટ લીધું છે, હોસ્પિટલની ફાઇલ લીધી છે. અહીંથી હાલીને પહેલાં હું ગાડી લેવા જાય, ગાડી લઈને પછી ત્યાંથી સિવિલ જવાનું છે. થાકી જાઓ, ખાઈને પછી ન હાલી કે ભાઈ તડકાના ખાધું હોય ને પછી તડકાના હાલી ન કે જરી કે. એક દિવસ તમને કીધું તો ખબર, છોકરાઓ અહીંયા પ્રેક્ટિસ કરે બહુ બધા, જોઈ લો છે. બહુ બધા છોકરા પ્રેક્ટિસ કરે અહીંયા ક્રિકેટની. બધાને વિરાટ કોહલી ને ધોની જ બનવું છે બધાને. मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस. ફાઇનલી છે ને આપણે સિવિલ હોસ્પિટલ આવી ગયા છીએ. સિવિલ હોસ્પિટલ જુઓ તમે, ખાલી નજારો જુઓ. ભાઈ ફાઇનલી કામ નથી કર્યું, કાલે પાછો નતો કાંકડિયા કાંઠા. તો ભાઈ ઘડીક તો છે ને હોસ્પિટલે ગોથે ચડાવી દીધો એવડા મોટા સિવિલ હોસ્પિટલમાં. હું ગયો તો અહીંથી અને નીકળો ઓલી બાજુ, પછી મને ખબર પડી કે મારે આ જગ્યાએ આવવાનું જ નથી. ગાડી મેં ઓલી બાજુ મૂકી, પછી હાલતો પાછો અહીંયા આવ્યો. એવું છે બધું. હવે અહીંથી છે ને જવાનું છે. તમને આમ લાગે મારું મોઢું છે ને ચશ્મા જરીક ત્રાંસા છે, તો ચશ્માને જ્યાંથી લીધા ને ત્યાં જરીક છે ને રિપેર કરાવવા જવાના છે, સીધા કરાવવા છે. કારણ કે કાલે મારે જવાનું છે ગામડે, મારા ભત્રીજાના લગ્ન છે. કાકો ભલે નો વાંઢો રહ્યો પણ ભત્રીજા પવણવા મને એવું બધું છે. જો અહીંયા મારે તો હવે એના મેરેજમાં જવાનું છે. અને ભાઈ એક તમને મફતની સલાહ દઉં, તમને મફતની સલાહ એકદમ ફ્રીમાં આવે. તમે છે ને ગાડી હકારતા હોવ ને તો મહેરબાની કરીને છે ને 40 50 45 સિટીમાં હકારાય, વધારે ન હકારાય. મને છે ને મેં કોઈથી એક્સિડન્ટ નથી થયું, હું ત્યાં ભટકાણો નથી ને ત્યાં પડ્યો નથી. પણ હું મારા હોસ્પિટલમાં મેં જેટલા ઓપરેશન જોયા ને બધા ઓપરેશન લગભગ એક્સિડન્ટવાળા જાય છે. પણ આપણને લાગે ભાઈ એક્સિડન્ટ થાય ને હાડકા બાટકા ભાંગે, ઓપરેશન કરીને મહિના દીમાં પાછા હરખા થઈ જાય. એ વાત ખોટી છે. મહિનો દી ન થાય એને રિકવર થતા છે ને 1 વર્ષ 2 વર્ષ વયા જાય. અને યંગ એજમાં એક્સિડન્ટ થાય ને 20 થી લઈને 40 વર્ષની અંદર, તો વિચારો તમારો કરિયર, મતલબ તમે માઇન્ડ તમારું ઘર રાગે પાડ્યું હોય, તમે માઇન્ડ કરિયર ઉપર છેડાવો, ફોકસ કરતા હો, અને ત્યાં તમારે 1 વર્ષનો બેડ રેસ્ટ આવી જાય. એની કરતાં છે ને ગાડી શાંતિથી હકારાય. 30 40 45 એવી બધી ગાડી હકારાય. બાકી ગાડી ભાઈ ન હકારાય એટલી બધી. મેં તો ઓપરેશન જોયા ને આ એવડા તમારે બીજું કાંઈ નહીં, હાલો ઓપરેશન ન જોયા હોય ને તો કાંઈ તમારે સિવિલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ જ્યાં હોય ને તમારે આંટો મારી આવવાનો, તમને અહેસાસ થઈ જાય કે ગાડી હકાય કે ન હકાય. મને તો ભાઈ ભાન પડી જાય હતી ન હકાય. સારું હાલો, કામ તો થયું નહીં, ડોક્યુમેન્ટ મારા ઓછા પીડાવે, કાલ પાછો ધક્કો થાય અહીં. એની પહેલાં છે ને આપણે હવે ચશ્મા દરેક રિપેર કરાવી આવું, બરાબર?
ફાઇનલી આવી ગયા છે દવાખાને. ઠંડુ લાગ્યો છે, બહુ તરસ લાગે, તડકો લાગ્યો તો બહુ. શું થયું તો શું લાવ્યા આપણે? તને કેમ છોડા કે બહુ ભાવે? કેટલી ભાવે? બહુ બધી ભાવે. ઉભો રહે, તારો કયો ગ્લાસ છે બોલ? એ તારો છે, તારામાં ફર્સ્ટ નાખું ને? કે છે કેટલી જોતી? બસ પછી ભરાય જા, તોડતો નહીં પાછો. ફિનિશ થાય ને પછી પાછી બીજી પીવાની. ઓકે હાલો, ફ્રેન્ડને બતાવો હવે પી તો કેવું પીવાય. પીને ફ્રેન્ડને બતાવો પીને. आज के लिए फिलहाल इतना ही।